વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા પ્રશ્નો જોયા કે બોલનાર પ્રશ્ન પૂછે, સાંભળનાર તેનો જવાબ આપે. હવે કોઈક વાર એવું થાય, બરાબર, કે બોલનાર કંઈક વાત કરતો હોય ને તો સાંભળનાર ફક્ત વાય પૂછે કે વાય, તો ફક્ત વાય આવે તો વાયનું શું કરવું આપણે? તો એની પણ એક નાનકડી લાઈન છે કે વાય બરાબર શું કરવું એનું સૂત્ર યાદ રાખી લઈએ આપણે. જો વાય બરાબર બોલનાર asked the reason to સાંભળનાર. બોલનાર asked the reason to સાંભળનાર મતલબ બોલનારે સાંભળનારને તેનું કારણ પૂછ્યું. હવે આપણે એક્ઝામ્પલમાં જોયા કેમ છે, બરાબર. આપણે Chand says, I will be late today. ચાંદ એમ કીધું કે આજે હું મોડો પડીશ અથવા મોડો થઈશ અથવા મોડો આવીશ, બરાબર. એશા says, why? કેમ, શા માટે મોડું થશે, બરાબર. ફક્ત વાય પૂછ્યું તો પહેલું વાક્ય જેમ નિયમ મુજબ થતું એ મુજબ કરીએ આપણે. બોલનાર છે ચાંદ, સાંભળનાર છે એશા અને વાક્યનો પ્રકાર છે સાદો. તો ચાંદ ટોલ્ડ એશા ધેટ, બરાબર. તો બોલનાર ટોલ્ડ સાંભળનાર ધેટ પેલો પ્રકાર આપણો. આઈ વિલ બી ની કરશું બોલનાર મુજબ. ચાંદને આપણે છોકરો ગણી છે આપણે, કારણ કે એશા સામે છે, બરાબર. નામ કોમન છે એટલે આપણે છોકરો ગણીએ અત્યારે. તો ચાંદ ટોલ્ડ એશા ધેટ હી વુડ, આઈ વિલ છે એટલે ચાંદ મુજબ થઈ જાય હી વુડ બી લેટ ટુડે નું કરશું આપણે ધેટ ડે. હી વુડ બી લેટ ધેટ ડે. હવે આપણો નિયમ આવશે. જો વાય, તો વાય બરાબર બોલનાર, બોલનાર કોણ છે એશા, તો એશા એટલે બોલનાર asked the reason એટલે એશા asked the reason to સાંભળનાર. ટુ એશા બોલનાર છે તો સાંભળનાર થાય ચાંદ, તો એટલે એશા asked the reason to ચાંદ. આ નિયમ થઈ ગયો કે બોલનાર asked the reason to સાંભળનાર. હવે આમ ન કરવું હોય, તમને એમ થાય આપણે કે આનો વ્યવસ્થિત આપણે આખો જવાબ આપવો છે, તો આમ પણ થઈ જુઓ કે એશા asked, ખાલી એમ પણ ચાલે કે એશા asked, સાંભળનાર કોણ ચાંદ, એશા asked ચાંદ why he would be late that day. જો કેશાએ ચાંદને પૂછ્યું કે તે શા માટે તે દિવસે મોડો પડશે. હજી એક વિકલ્પ આમ ના કરવું હોય તો જુઓ, એશા asked Chand the reason why he would be late. પ્રશ્ન ચિહ્ન તો ક્યાં આવશે નહીં, પ્રશ્ન તો સાદું બનશે, બરાબર. why he would be late that day. હવે જો વાય ના આપણી પાસે ત્રણ વિકલ્પ આવ્યા. સૌથી પહેલો અને સહેલો એ વિકલ્પ આ કયો, બોલનાર asked the reason to સાંભળનાર. બીજો વિકલ્પ આ આવ્યો કે એશા asked ચાંદ why he would be late that day, full stop. ત્રીજો વિકલ્પ આ આવ્યો એશા asked ચાંદ the reason why he would be late that day. જે તમને યાદ રહે એ બધું જ સ્વીકાર્ય બનશે, બરાબર.
હવે મિત્રો ઘણી વાર એવું થાય કે બોલનાર અને સાંભળનાર જે વાતો કરતા હોય ને એ વાતોમાં ક્યારેક ક્યારેક એવું થાય અમુક પ્રકારના ખાલી શબ્દો જ આવે, વાક્ય ના આવે. એ વાક્ય કેવા હોય કા સહમતિ દર્શાવે અને કા અસહમતિ દર્શાવે. તો પેલા આપણે સહમતિ વાળું જોઈએ આપણે કે જ્યારે સાંભળનાર બોલનાર સાથે ઓકે, સર્ટેનલી, વાય નોટ, વેલ, ઓલ રાઈટ, ઇટ્સ ઓકે, ઓફકોર્સ આવા શબ્દો દ્વારા સહમતિ દર્શાવે ત્યારે શું કરવાનું? તો ત્યારે પણ સૂત્ર છે આપણી પાસે, ત્યારે આમ કરવાનું, બોલનાર એગ્રીડ વિથ સાંભળનાર, કે બોલનાર સાંભળનાર સાથે સહમત થઈ ગયા. બરાબર? એનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કઈ રીતે હોય. The teacher said, students, you should save water. The teacher said, students, you should save water. Students said, okay sir. બરાબર? ખાલી ઓકે કીધું. તો ઓકે મતલબ કે વિદ્યાર્થીઓ ટીચર સાથે સહમત થઈ ગયા છે કે હા સર તમારી વાત સાચી છે. તો ઇંગ્લિશમાં કેમ કહેશું આપણે જોઈએ આપણે હવે ઇન્ડેક્સ સ્પીચમાં. પેલું વાક્ય બોલનાર ટીચર, સાંભળનાર છે સ્ટુડન્ટ્સ. તો ધ ટીચર, વાક્યનો પ્રકાર સાદો છે તો ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ, બે વાક્ય વચ્ચે આવશે that, કે the teacher told students that. આ સ્ટુડન્ટ્સ અંદર આવ્યું, આપણે કઈ ફેર ના પડે, આપણે તો બસ એમ જ મગજમાં છે કે બોલનાર ટીચર છે ને સાંભળનાર સ્ટુડન્ટ છે. યુ આવ્યું તો યુ બદલે સાંભળનાર મુજબ, સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટ્સ, જાજા છે એટલે આવશે they. જો કોઈ એક વિદ્યાર્થી સાથે ટીચર વાત કરતા હોત ને તો છોકરો હોત તો he અને છોકરી હોય તો she. આ બહુવચન છે એટલે they. એટલે યુ નું કર્યું આપણે they. should ક્યારે ફરે નહીં, નો ચેન્જ વાળું છે. they should save water. બરાબર? પેલું વાક્ય પૂરું આપણે. હવે આપણો નિયમ અહીંયા છે કે બોલનાર જ્યારે કોઈ વાત કરે છે, સાંભળનાર તેની સહમત થાય છે તો બોલનાર એગ્રીડ વિથ સાંભળનાર. એટલે બોલનાર કોણ છે? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ એગ્રીડ વિથ કોની સહમત થયા? ધ ટીચર. જોઈ લો હવે આ બોલનાર એગ્રીડ વિથ સાંભળનાર. હવે અહીંયા પૂછ ને બરાબર કે સ્ટુડન્ટ સેઝ ઓકે સર, આમ પણ આવે કે યસ સર. બરાબર? યસ સર. એવું ના હોય કે યસ સર માત્ર તમે કોઈ પ્રશ્ન પૂછે ને જવાબ જ યસ સર આપણે આપીએ. બરાબર? તો આવી રીતે યસ સર આવે બરાબર. તો જો મગજમાં આપણે કે આપણે યસ તો તેવું શીખાતા આપણે કે બોલનાર રિપ્લાઇડ પોઝિટિવલી ટુ સાંભળનાર, પણ એમાં શું હતું કે એમાં ઉપર પ્રશ્ન પૂછ્યો હતો. હવે જો આમાં પ્રશ્ન નથી પૂછ્યો, પ્રશ્ન ના પૂછ્યો હોય અને યસ આવે તો એનું થાય બોલનાર એગ્રીડ વિથ સાંભળનાર. બરાબર? અને જો ઉપર પ્રશ્ન પૂછ્યો હોત કે ભાઈ ડુ યુ લાઈક ઇટિંગ ફ્રૂટ્સ, શું તમને ફળ ખાવા ગમે છે, અને યસ કીધું હોત ને તો આપણે યસ નો નિયમ લાગુ પાડત. કેવો કે ભાઈ બોલનાર રિપ્લાઇડ પોઝિટિવલી ટુ સાંભળનાર, કારણ કે અહીંયા પ્રશ્ન પૂછેલો હતો. હવે અહીંયા પ્રશ્ન છે નહીં અને યસ આપે ત્યારે કરશું આપણે બોલનાર એગ્રીડ વિથ સાંભળનાર. તો આ થયું સહમતિ દર્શાવવા માટે બોલનાર એગ્રીડ વિથ સાંભળનાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હમણાં કે બોલનાર કોઈ વાત કરે અને સાંભળનાર તેને સહમત થાય તો બોલનાર
એગ્રીડ વિથ સાંભળનાર. હવે આપણે એવું જોઈએ કે બોલનાર કંઈક દરખાસ્ત મૂકે કે કંઈ વાત કરે અને સાંભળનાર તેની સાથે સહમત ન થાય તો શું કરવું? તો એના માટે પણ લાઈન છે, જોઈએ આપણે. એના માટે છે બોલનાર did not agree with સાંભળનાર. એકદમ સરળ છે, એકદમ યાદ રહી જાય એવું છે. પેલામાં હતું બોલનાર એગ્રીડ વિથ સાંભળનાર, આમાં આવ્યું બોલનાર ડીડ નોટ એગ્રી વિથ સાંભળનાર. જોઈએ કયા પ્રકારના ફકરામાં ડાયરેક્ટ સ્પીચમાં આવે. બરાબર. Miral says, let's visit a temple today. કે ચાલો આપણે આજે એક મંદિરની મુલાકાત લઈએ. બરાબર. Rajesh says no. સાંભળજો બરાબર. નો એટલે આપણે મગજમાં સીધું એવું જ આવશે કેવું કે બોલનાર રિપ્લાઇડ નેગેટિવલી ટુ સાંભળનાર, પણ અહીંયા ઉપર પ્રશ્ન પૂછ્યો નથી. એટલે મતલબ કે ઉપર પ્રશ્ન નથી પૂછ્યો, મતલબ કે મિરલે જે દરખાસ્ત મૂકી રજેશ તેની હારે સહમત નથી. તો આપણે સૂત્ર લાગુ પડશે આપણું. તો પેલા આપણે આન્સર કરીએ. આપણો જે લેટ્સ વાળું વાક્ય આપણે કરતા હોય એ જ નિયમ મુજબ મિરલ લેટ્સ વાળું વાક્ય છે એટલે બોલનાર સજેસ્ટેડ સાંભળનાર ધેટ, એટલે મિરલ સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. બરાબર. મિરલ સજેસ્ટેડ વ્રજેશ ધેટ. યાદ કરીએ કે લેટ્સ જે આવે લેટ્સ ની જગ્યાએ જ મૂકી દઈએ છીએ આપણે they should. આ લેટ્સ ની જગ્યાએ આવી ગયું they should. અને એ પણ ખબર છે આપણને કે should પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો they should visit a temple today નું કરશું that day. હવે જો રજેશ says no, મતલબ રજેશ એની વાત આરે કે એની દરખાસ્ત આરે સહમત થતો નથી. તો આપણે રજેશ, નિયમ છે બોલનાર did not agree with સાંભળનાર. તો રજેશ did not agree with સાંભળનાર કોણ બને? તો મિરલ. તો રજેશ did not agree with મિરલ. હવે જો મેં કીધું એમ કે મોસ્ટલી ભૂલ પડશે બધાની અહીંયા કે નો આવે ને તો બધાના મગજમાં રિપ્લાઇડ નેગેટિવલી ઘૂસી ગયું હોય. બરાબર. આપણે તો એને આપણે યાદ રાખવા માટે જરાક જોઈ લઈએ આપણે કે જો કે યસ પ્રશ્નના જવાબમાં આવે તો, યસ હોય એ પ્રશ્નના જવાબમાં આવે તો શું કરી છે આપણે? તો થશે રિપ્લાઇડ પોઝિટિવલી. બરાબર. બીજું યસ આપેલું હોય, ઉપર પ્રશ્ન ન પૂછ્યો હોય તો, ઉપર પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબમાં આવે ને તો રિપ્લાઇડ પોઝિટિવલી. ઉપર પ્રશ્ન ન પૂછ્યો ને યસ આવે તો કરવાનું એગ્રીડ વિથ સાંભળનાર. બરાબર. ખાસ યાદ રાખજો. આવું જ થાય નોમાં. તો નોમાં પણ આપણે યાદ રાખી લઈએ આપણે કે નોમાં પણ જેમ જ આપણે કરવાનું છે કે જો નો એમાં શું યાદ રાખશું? પ્રશ્નના જવાબમાં આવે તો. ઉપર પ્રશ્ન પૂછ્યો અને પછી નો આવે તો શું કરવાનું? રિપ્લાઇડ
નેગેટિવલી, અને આગળ જે આપણે કરતા એ મુજબ, બરાબર. હવે ઉપર પ્રશ્ન ન પૂછ્યો હોય તો શું કરવાનું? તો આપણે કર્યું એમ, જો આ રહ્યું અહીં નો હતું, ઉપર પ્રશ્ન નહોતો, તો શું કર્યું આપણે? તો ડીડ નોટ એગ્રી વિથ. ખાસ ભૂલાઈ નહીં હવે આ બે વસ્તુ, કે યસ અને નો આવે તો 2 મિનિટ જરાક વિચાર કરવાનો આપણે, કે આ પ્રશ્નનો જવાબ છે કે પ્રશ્નનો જવાબ નથી. જો પ્રશ્નનો જવાબ હોય તો એ મુજબ કરવાનું, અને માત્ર સહમતિ દર્શાવતા હોય તો એ મુજબ કરવાનું. આ તો આપણો નિયમ કયો, કે બોલનાર કંઈક વાત કે દરખાસ્ત કરે અને સાંભળનાર તેની સાથે સહમત ન થાય તો. અને એના માટે શોર્ટ કી આપણે યસ કે નો બે માં આવે એ પણ જોઈ લીધી. આ ખાસ મગજમાં રાખજો કે દર વખતે રિપ્લાય નેગેટિવલી અથવા પોઝિટિવલી લખાઈ ન જાય, બરાબર.